નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, જો તમે બેંકમાં જવાના છો તો તમારા માટે આ વિડીયો ખાસ છે, કારણ કે તમામ બેંકોના કામકાજમાં સમયમાં ઘટાડો થયો છે। જેથી કરીને જો તમે આ સમય જાણી લેશો તો તમે જશો તો બેંક ખુલ્લી રહેશે કે બંધ એ તમારે જોવું નહીં પડે। તો જોઈએ આ વિડીયોની અંદર। તો ગુજરાતના મહાનગરો અને ગ્રામીણ વિસ્તારોમાં વધી રહેલું કોરોનાના સંક્રમણ જોતા રિઝર્વ બેન્કે રાજ્ય સરકાર અને સરકારી, ખાનગી, સહકારી બેન્કોના સ્ટેક હોલ્ડરો સાથે બેઠક કરી તમામ બેન્કો સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી કાર્યરત રાખવા આદેશ આપ્યો છે। ગુજરાતભરની દરેક બેન્કોનું કામકાજ આજે સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી ચાલુ રહેશે। તેમજ બેંકમાં રૂપિયા જમા કરવા, રૂપિયા ઉપાડવા અને રૂપિયા ટ્રાન્સફર કરવા જેવી સુવિધાઓ ચાલુ રહેશે। ગ્રાહકોમાં સિનિયર સિટીઝનને પ્રાધાન્ય આપવામાં આવશે। 50% સ્ટાફથી જ બેંકની કામગીરી કરાશે। વધારાના સ્ટાફને વર્ક ફ્રોમ હોમ કામ કરવાનું રહેશે। તેમજ બેંકોએ એટીએમમાં પૂરતા પ્રમાણમાં કેશ જમા કરાવવાની રહેશે, જેથી લોકો ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરી શકે। 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધી બેંક આ પ્રમાણે કાર્ય કરશે। આવતીકાલથી બેંકો 30 એપ્રિલ સુધી આ નવા સમય પ્રમાણે કામકાજ કરશે। અગાઉ બપોરે 4.5 કલાક સુધી બેંક કામકાજ થતું હતું, તે સમય ઘટાડવામાં આવ્યો છે। ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના સંગઠન મંત્રી વસંત બારોટે જણાવ્યું હતું કે ઘણી બેંકો કોવિડ ક્લસ્ટર અને કન્ટેનમેન્ટ એરિયામાં આવી ગઈ છે। ઘણા બેંક કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે। તે પરિસ્થિતિમાં સરકાર અને આરબીઆઈએ 50% સ્ટાફ સાથે બેંક કાર્યરત રાખવા આદેશ આપ્યો છે। અલ્ટરનેટિવ તારીખોમાં એક દિવસના અંતરે સ્ટાફ કામ કરશે। બેંકો સિનિયર સિટીઝનને ઘર બેઠી સુવિધા આપશે। એટીએમમાં નાણાંની પૂરતી વ્યવસ્થા કરાશે। ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવા ગ્રાહકોને વિનંતી કરવામાં આવી છે, તેથી બેંકો ઓછામાં ઓછા ગ્રાહકોને જવું પડે। કોરોનાની સ્થિતિમાં ગ્રાહકો અને બેંક કર્મચારીઓ ઓછામાં ઓછા સંપર્કમાં આવે તેવા આ પ્રયાસ છે। ભારત સરકારના નાણાં મંત્રાલયે આજે તે અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યાર સુધી 15,000 બેંક કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે। તો બીજી તરફ આ લહેર દરમિયાન એક મહિનામાં 30 જેટલા બેંક કર્મચારીઓનો જીવ ગયો છે। હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહાગુજરાત બેંક કર્મચારી એસોસિએશને સરકાર પાસેથી કેટલીક માંગ કરી હતી, જેમાં કામના કલાકોમાં ઘટાડો, વધારાની રજાઓ આપવી વગેરેની માંગ કરી હતી। તો આ હતા આજના ન્યૂઝ। આવી જ અપડેટ્સ મેળવવા માટે અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો।